મહત્વના સમાચાર હાલ ખેડાથી આવી રહ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઉત્તરસંડા ગામે સર્વિક સેન્ટરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નડિયાદ કોર્પોરેશન બન્યા પછી ગ્રામજનોના નાના કામો માટે મહાનગરપાલિકા સુધી જવું પડતું હતું, પરંતુ હવે સિવિક સેન્ટર ખાતે જ 12 જેટલી સેવાઓ ઉપલબ્ધ થશે। જન્મ મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ સહિતની સેવાઓ ગામજનોને સહેલાઈથી મળશે। નડિયાદ કોર્પોરેશન બન્યા બાદ ઉત્તરસડા વિસ્તારમાં 6.5 કરોડના રોડ, 65 લાખના સીસી રોડ સહિતના વિકાસ કાર્યો ધારાસભ્ય પંકજભાઈ દ્વારા કરવામાં આવ્યા છે। પટેલ, પૂર્વ સરપંચ, ઉત્તરસંડા ગ્રામ પંચાયત। આજે ઉત્તરસંડા ગામે સિવિક સેન્ટરનું શુભારંભ શું કહેશો? ઉત્તરસંડા મહાનગરપાલિકાના અંદરના વિસ્તારમાં એડ થયું છે, એટલે વોર્ડ નંબર 13માં ઉત્તરસંડા વિસ્તારમાં જન સેવા કેન્દ્ર કે લોકોને ઉત્તરસંડાથી જ બધા જ એમના જે જોઈતા કાગળિયા છે, મરણના દાખલા છે, બધા જ કાગળિયા જે છે અહીંયા મળી રહે એની માટે જન સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે 6.5 કરોડ રૂપિયાના સીસી રોડ અને બ્લોક, પેવર બ્લોક એમ કરી 6.5 કરોડ રૂપિયા ઉત્તરસંડા ખાતે ફાળવવામાં આવ્યા છે। એ બદલ પંકજભાઈ દેસાઈ સાહેબનો, અમારા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને 34 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ એનો પણ 34 લાખ રૂપિયા ફાળવ્યા છે, એ બદલ એમનો પંકજભાઈ દેસાઈનો તથા સિવિક સેન્ટરનું ઓપનિંગ કર્યું છે। મહાનગરપાલિકામાં આ વિસ્તાર જોડાયો એના કારણે લોકોને અગવડ ના પડે, મુશ્કેલી ના પડે, એના માટે બધા જ કામ અહીંથી થાય। 12 જેટલી સેવાઓ અહીંયા સિવિક સેન્ટરની અંદર ઉપલબ્ધ છે। એમાં જન્મ મરણ ખાતું પણ આવી જાય છે, એટલે એના સર્ટિફિકેટો અહીંયાથી જ મેળવવાના રહેશે। બીજી 12 જેટલી જુદી જુદી સેવાઓ જોડી છે। સાથે સાથે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની પણ સેવા અહીંથી મળી રહે એના માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અને એની સાથે ઉત્તરસંડા ગામમાં કોર્પોરેશન થયા પછી 6.5 કરોડ રૂપિયાના રોડો અને લગભગ 65 લાખના સીસી રોડો અને બીજા ઘણા બધા એવા કામો છે કે ઉત્તરસંડાના વિકાસ માટે મંજૂર કર્યા છે। આ સિવાય જિલ્લા પંચાયત હતી ત્યાં તે વખતના પણ જે કામો છે એ ખેતરોને જોડતા રસ્તાઓના એ મંજૂર થયેલા છે ને એ કામ પણ અત્યારે ચાલી રહ્યા છે। તો આ ઉત્તરસંડા મહાનગરપાલિકામાં જોડાવાથી ઉત્તરસંડાને ઘણો મોટો ફાયદો